વેલકમ ટુ ગાયત્રી ફૂડ। આજે આપણે બનાવીશું મસાલા સાસનો હોમમેડ મસાલો। મસાલા સાસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે। જો એને બનાવવા માટે તમે ઘરનો જ બનાવેલો મસાલો ઉપયોગમાં લો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આજે હું તમને બે રીતના મસાલા બનાવતા શીખવાડવાની છું। એમાંથી તમે 3 રીતની મસાલા સાસ તૈયાર કરી શકો છો। આ મસાલાને બનાવીને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો। મસાલા સાસ માટેનો હોમમેડ મસાલો કેવી રીતે બનાવવો તે આપણે જોઈ લઈએ। આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મસાલો બનાવવા માટે મેં 3 ટેબલ સ્પૂન જીરું લીધું છે, જેને ધીમા ગેસ ઉપર આપણે શેકી લેવાનું છે। જીરાને હંમેશા ધીમા ગેસ ઉપર જ શેકવાનું, જેથી એનો કલર અને સ્મેલ ખૂબ જ સરસ મળે। અને થોડી વારે એને હલાવતા રહેવાનું। ડાર્ક કલર આવે ત્યાં સુધી શેકવાનું છે। જ્યારે આ શેકાય ત્યારે એની અંદરથી ખૂબ જ સરસ સ્મેલ આવતી હોય છે। આટલું જીરું શેકાતા લગભગ 2 થી 2.5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દઈએ। આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય। હવે આમાં હાફ ટેબલ સ્પૂન જેટલા કાળા મરી, 1 ટેબલ સ્પૂન જેટલું સંચર અને 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એમાં એડ કરીએ। ઢાંકણું બંધ કરી દઈએ અને આને ગ્રાઇન્ડ કરી લઈએ। મસાલાનો પાવડર બનીને તૈયાર છે। આપણે બીજો મસાલો બનાવીએ। એના માટે કોથમીરને કપડાથી લૂછીને આ રીતે સાફ કરીને રાખી છે। એ જ રીતે મેં ફુદીનો સાફ કરી લીધો છે। 2 થી 3 દિવસ સુધી ઘરમાં જ રાખ્યું હતું। ઘરમાં જ 2 થી 3 દિવસ સુધીમાં સુકાઈ જાય છે। કોથમીર અને ફુદીનો બંને સુકાઈ જાય એટલે જ એમાં એડ કરવાનું છે। પછી એને મિક્સ કરવાનું છે। જેટલી કોથમીર છે એનાથી અડધી ક્વોન્ટિટીનો ફુદીનો લઉં છું। બંનેને મિક્સરમાં એડ કરી દો। તમારે વધારે ફુદીનો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। કોથમીર અને ફુદીનાને આ રીતે તમે સૂકવીને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, જેથી જ્યારે પણ આ મસાલો બનાવવો હોય, કોઈ ગ્રીન સબ્જી બનાવવી હોય, સબ્જીમાં કે સૂપમાં તમારે પાવડર એડ કરવો હોય તમે કરી શકો છો। આવો ને આવો ફ્રેશ અને ગ્રીન કલરનો રહે છે। આ પાવડર પણ બનીને તૈયાર છે। જે જીરાનો પાવડર બનાવ્યો હતો અને આ પાવડર બંને મિક્સ કરવાના છે, તો એને હું મિક્સર જારમાં જ એડ કરું છું। 1 ટેબલ સ્પૂન જેટલો જીરાનો પાવડર લઈશું અને 1 ચમચી જેટલો કોથમીર અને ફુદીનાનો પાવડર એડ કરીશું। ફરીથી મિક્સરમાં જ આને મિક્સ કરી લઈએ, જેથી તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે મસાલા સાસ બનાવીએ। વાળો મસાલો મેં 1 ચમચી મિક્સરમાં એડ કર્યો છે। અડધી વાટકી દહીં અને થોડું પાણી એડ કરીએ। બ્લેન્ડ કરી લઈએ આને। હવે આ મસાલા સાસને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ। બીજા મસાલાની સાસ પણ હું એ જ રીતે બનાવી લઉં છું। મસાલો એના ઉપર ગાર્નિશિંગમાં યુઝ કરવાનો, એ ખૂબ જ સરસ દેખાય છે। ગ્રીનવાળો મસાલો બનાવીને સાસ બનાવી છે, એમાં ગ્રીન મસાલો। જીરા સાસમાં જીરાનો મસાલો ગાર્નિશિંગ માટે યુઝ કર્યો છે। જ્યારે તમે ફુદીના ફ્લેવરની છાશ બનાવો તો એમાં લીલું મરચું સમારીને એડ કરો તો તમારી સ્પાઇસી મસાલા સાસ તૈયાર થાય છે। હવે આ સાસને ઠંડી કરીને સર્વ કરવી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। કોથમીર અને ફુદીનાને સૂકવીને એરટાઇટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। જીરાનો મસાલો જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે થોડો જ બનાવો, જેથી જીરાની સ્મેલ જળવાઈ રહે। આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે, તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। નવી રેસીપી સાથે ફરી મળીશું। આવજો।